તમે પવિત્ર આત્માને એક્ટિવલી કામ કરવા દો છો કે નહીં? કેમ કે પવિત્ર આત્મા તો તૈયાર છે આપણામાં કામ કરવા, પણ તમે કરવા દો છો કે નહીં? આજના દિવસે આળસ છે, ફિલ્મો પાછળ કલાકો વિતાવો છો, પ્રભુ કરતા તમારા શરીરને, બ્યુટીને વધારે મહત્વ આપો છો. આજના દિવસે ગુસ્સો આવે છે, જેની સાથે રહો છો, માં, બાપ, ભાઈ, બહેન, પતિ, પત્ની, સગાવાલા, અડોશી, પડોશી, ગુસ્સો આવે છે, વેરભાવ થાય છે, અણગમો થાય છે. બાઇબલ વાંચવાનું થાય ત્યારે બીજા 4 કામો યાદ આવી જાય છે. વહેલા ઉઠીને વચન હું બોલી શકું છું. ક્યાંક પિકનિકમાં જવાનું હોય, ક્યાં બહારગામ જવાનું હોય તો હું 4 વાગે ઉઠી શકું છું અને સ્વસ્થતાથી ટ્રાવેલિંગ કરી શકું છું. પણ જો આજે બાઇબલ વાંચવા માટે મારા શરીરને હું કહું તો એ બાઇબલ વાંચવા માટે ઉઠે છે, પ્રાર્થના કરવા ઉઠે છે? જો આપણે આ બધાના ગુલામ છીએ તો હજુ આપણે પવિત્ર આત્માને છૂટો દોર નથી આપણું કામ કરવા માટે. હજી આપણે પવિત્ર આત્મા પાસે મદદ નથી માંગી. ચાલતા ચાલતા, બેસીને, કામ કરતા કરતા, એક્ટિવા ચલાવતી વખતે, રાંધતી વખતે પવિત્ર આત્માને કહો, પવિત્ર આત્મા, મને તમારી મદદની જરૂર છે. આઈ વોન્ટ યુ મોર દેન એવરીથિંગ, મોર દેન એવરીબડી. માંગો, પવિત્ર આત્માની પાસે મદદ માંગો, શક્તિ માંગો, કારણ કે એ જ પવિત્ર આત્મા. એફેસસ 1 13મું વચન વાંચું છું. અને ખ્રિસ્ત દ્વારા જ તમે પણ સત્યની વાણી સાંભળી છે. સત્યની વાણી એટલે શું? શુભ સંદેશ. બાઇબલમાં સત્ય છે, સત્ય એ જ શુભ સંદેશ છે. તમે એ વાણી સાંભળી છે અને તમારા ઉદ્ધારનો શુભ સંદેશ સાંભળ્યો છે. જ્યારે જ્યારે તમે આ સેશનમાં બેસો છો, જ્યારે જ્યારે ચર્ચમાં જાઓ છો, આ સંદેશ તમે સાંભળ્યો છે અને તેમાં વિશ્વાસ મૂક્યો છે. Have you put faith on what you are listening? Yes or no? Okay. અને તેમાં વિશ્વાસ મૂક્યો છે એટલે તમે પણ જેનું વચન આપવામાં આવ્યું હતું, God had promised, તે પવિત્ર આત્મા રૂપી મોર પામ્યા છો. What's the meaning of મોર? પવિત્ર આત્મા રૂપી મોર પામ્યા છો. તમને સીલ કરી દેવામાં આવ્યા છે. એનો મીનિંગ શું થયો? માનો કે સરોજબેનના ઘર ઉપર સરકાર, સરોજબેનના ઘરનો જે મેઇન એન્ટ્રન્સનો દરવાજો હોય ત્યાં આગળ સરકાર એક સીલ મારી દે. એનો મતલબ શું થયો કે સરકાર સિવાય તમારા મારા જેવા કોઈ એ દરવાજાને ખોલી ના શકે, એ ઘરને ખોલી ના શકે, માત્ર સરકાર ખોલી શકે. એ પ્રમાણે પવિત્ર આત્મા આપીને પ્રભુએ મારા ને તમારા પર એક સીલ કરી દીધું છે, એક મોહર મારી દીધી છે કે હવે આપણા પર કોઈ શૈતાની રાજ્ય ચાલે નહીં. આપણે માત્ર પ્રભુના છે, માત્ર પ્રભુના છે. અને આ બીજું કહે છે 14મા વચનમાં, અને આત્મા જ આપણને વારસો મળવાનો છે. આપણને શું મળવાનું? ઇનહેરિટન્સ. અને આત્મા જ આપણને વારસો મળવાનો છે એનું બહાનું છે. મકાન ખરીદવાનું હોય, ફ્લેટ ખરીદવાનું હોય તો 50,000 કે 1 લાખ બહાનું આપો છો ને. પવિત્ર આત્મા એ બહાના રૂપે તમને ઈશ્વર પિતા આપ્યા છે. એ એવી એંધાણી છે કે ઈશ્વર પોતાના જનોને સંપૂર્ણ મુક્તિ બક્ષે, જેથી તેના મહિમાની સ્તુતિ થાય. આમેન. Amen. Let us give big clap to Almighty God. આ પવિત્ર આત્મા એ જ એકમાત્ર આપણી પાસે બાહેધરી છે, ખાતરી છે સ્વર્ગના દરવાજાની. ઓલરેડી કામ ઈશ્વર પિતાએ કરી દીધું છે, આપણા પર મોહર મારી દીધી છે, પણ આપણે એનાથી સભાન છીએ, આપણે એનાથી અવેર છીએ. એકચ્યુઅલમાં તો ડે ટુ ડે લાઈફમાં આપણે પેલા હરણાની જેમ કૂદતા ફરવા જોઈએ. કેમ?
મારું બહાનું ચૂકવાઈ ગયું છે, મારા પર એ પ્રભુની સીલ મોર વાગી ગઈ છે.